દેખાય છે ગાડી જો અંદાજ આવ્યો કે કોણ આવ્યું. હું બનાવું છું બેન? જમાઈ આવ્યા છે ને તો એ બનાવીને ઢોસા બનાવીને ખવડાવે છે. એ બને છે ચીઝ ઢોસા. ખાઈ પીને વાસણ વાસણ ધોઈ નવરાતે ને ઘરે જવા. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર બધાને. તો આશા કરું છું કે બધા મજામાં દેશો, તો મજામાં જ રહેવાનું હોય. અને જો દેખાય છે ગાડી છે. ગાડી જો અંદાજ આવ્યો કે કોણ આવ્યું હશે તો છે ને આવી ગયા છે અમારા સાહેબજી અમને લેવા માટે. તો છે ને તો સવારમાં વયા હતા અમે. તો છે ને જાગીને ચા પાણીને એવું કર્યું હતું ત્યાં તો મેં ફોન કર્યો ને તો કે હું તો પહોંચવા આવ્યો. બોલો એટલા બધા વહેલા એ નીકળી ગયા હતા. અને આપણે જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને એ બધા છે અંદર ને મેં કીધું છે ને હું બ્લોગ ચાલુ કરી નાખું. તો છે ને હવે અહીંયા છે ને જો આપણો છેલ્લો બ્લોગ છે, કારણ કે આજે આપણે વહી જવાનું છે. અને છે ને હવે ક્યારે પાછા આવીને કંઈ નક્કી છે નહીં, કારણ કે મોટા ભાગે તો મારું બહુ આવવાનું થતું નથી ને આ વખતે અચાનક આવવાનું થયું એટલે જો કપડાં ને એવું કંઈ જાજુ લાવીએ નથી, એમને એમ બધું રોડવી લીધું. જો છે કોણ આવી ગયું આમ જોવો તો ખરા છે. કોણ આવ્યું હતું? છે તો છે ને આરાધ્યાને જો એને પપ્પા આવી ગયા છે એટલે આરાધ્યા બેન છે એને પપ્પાના બીઝી. અને છે ને મારી બેન જો છે ને હું બનાવે ખબર છે એ બેન અમારે બનાવે છે. હું બનાવું છું બેન? જમાઈ આવ્યા છે ને તો એ બનાવીને ઢોસા બનાવીને ખવડાવે છે. એ બેન અમારે બનાવે છે ઢોસા છે ને, કારણ કે એને છે ને 2 દિવસ પહેલાં દળીને આવી હતું ને કહેતી હતી છે ને નારણ આવે ને તો હું ઢોસા બનાવીશ. મેં કીધું આ બનાવજે એવું છે. તાણે ફાઇનલી જો આવી ગયા છે ને હવે ખાઈ પીને બધું કરીને પછી અમારે નીકળવાનું છે. કારણ કે પછી જાય છોકરા વચ્ચે ભૂખ્યા થાય ને ઊભું થાય એટલે અમે છે ને ઘરેથી ખાઈ પીને કમ્પ્લીટ થઈને નીકળવાના છીએ. અને હવે તો ક્યારે મળવી કાંઈ નક્કી નહીં કા બેન? આમ તો છે ને અમારી તો એટલે હમણાં તો અમારા જોડે જ રહેશું, કારણ કે લગ્ન ને એવું છે. પણ હવે આવી રીતે જોડે રહેવામાં ને એમાં ક્યારે ભેગા થવી નહીં કાંઈ નક્કી નહીં. નહીં આમ તો અમારે ઘણા દિવસ થયા પણ છે ને આપણે આમ શું કહેવાય અઠવાડિયું થઈ ગયું પણ ઘડીકમાં વયું છે ને. ખબર જ ના પડી ટાઈમ કેમનો ટાઈમ ગયો ને ખબર જ ના પડી. અને મારી બેન છે બિચારી જોશે એ ધારી આવી તાને મારું સીવવામાં હતી. મોટા ભાગનું બધું એને જ સીવ્યું. મેં તમને બ્લાઉઝ જ બતાવ્યો પણ બ્લાઉઝ ને બીજું ઘણું બધું મારું આરાધ્યાનું ધૈર્યનું અને પપ્પાનું હોત એને સીવું છે. એટલે તને મારી બેન રહીને શું કહેવાય આવી બેન કોઈ ના મળે. ઓહો એવું છે મારી વર્લ્ડ બેસ્ટ સિસ્ટર છે. કારણ કે મારું જો મોટા ભાગનું બધું ઈ જ કરે, કારણ કે અમારા છે ને ઓલરાઉન્ડર છે. એને બધું આવડે છે એવું નથી. એને છે એ જો સીવતા એને આવડે, પછી એને બ્યુટી પાર્લરનું આવડે, એને ગૂંથતા આવડે, એને ભરતા આવડે, એને મોતીકામનું આવડે અને રસોઈમાં એક્સપર્ટ. મારા કરતાં તો બહુ એવું બધું છે ને આમાં છે ને ઓલરાઉન્ડર છે. અને મારું મોટા ભાગનું બધું એને કરવાનું થાય. સીવવાનું હોય કે લગ્ન પ્રસંગ હોય તો તૈયાર કરવાનું બધું એને જ કરવાનું. કાં બેન મારા માટે કંઈક કે હું કેવી સિસ્ટર છું? તું સરસ જ છો બેન. તાર જેટલું તમને નહીં આવડે ઈ અમારા ખૂબી નહીં પાછી. વિડિયો સામે કેમનું બોલવું એવું છે. એને છે ને વિડીયો સામે બોલવામાં થોડી આમ કે બધા કમ્ફર્ટેબલ ના હોય તો એ બેનમાં થોડાક બાકી બધી રીતે ઓલરાઉન્ડર છે. બહુ મસ્ત મસ્ત સિરિયસ હો. તમે અમદાવાદમાં કોઈ રહેતા હોય ને તો કહેજો મને કોમેન્ટમાં, તો હું કહીશ તમને ને એ વન વસ્તુ સીવીને દેશે મારી બેન. અને જો તમને દેખાડું ને એક ઠેલો તો છે ને જો કેટલો સામાન છે આમાંથી. છે ને એક ઠેલો સ્પેશિયલ મારા સીવેલા કપડાનો જ છે, જે છે ને મારી બેને સીવ્યા છે. એવું બધું છે જો બધું મારી બેન મને કરી દે, બહુ ડાઈ છે એવું બધું છે ને. આવી ગયા છે અમારા સાહેબજી. તો છે ને હવે છે ને હું કરાવું એની મદદ રસોઈ કરવામાં, કારણ કે ત્યારની એકલી મથે છે. અને મેં કપડાં જેવું થોડુંક હતું તો એ બધું કર્યું. અને પછી આજે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે એટલે હવે શું ઘડીક કરાવું મદદ. પછી આપણે છે ને ખાઈ પીને ફટાફટ નીકળવાનું છે. તો હાલો પછી નીકળીએ. બાય બાય. હેલો ફેમિલી, તો જો છે ને અત્યારે બેન બનાવે છે એક ચીઝ ઢોસો અને એક સાદો ઢોસો છે. અને આજ બનાવે છે ચીઝ ઢોસો. જો છે એ બને છે એક ચીઝ ઢોસો. શું કહેવાય આને? ચીની ઢોસો. ચીની ઢોસો બનાવે છે. અને છોકરાએ અમારે ખાઈ લીધું છે. અને જો અમારા સાહેબજી જમવા માટે બેસી ગયા છે. હે કેવા લાગ્યા ઢોસા? સરસ. અને અમારા બચ્ચા પાર્ટીએ ખાઈ લીધું. કેવા લાગ્યા તમને?
છે અને એમના માટે છે ને બેન બનાવે છે ચાઇનીઝ ઢોસો ટ્રાય કરવા માટે. ખાધો છે તમે કોઈ દી? નહીં ખાધો? મેં કોઈ દી નથી ખાધો. એ છે ને બનાવે છે ચાઇનીઝ ઢોસો અને પછી છે ને જો સાહેબ છોકરાએ કહી દીધો સાહેબજી ખાઈ લે, પછી છે ને અમે બે બેનો બાકી છીએ, પછી અમે બે બેનો ખાઈ લઈએ અને કારણ કે જવાનું છે એટલે મોડું થાય છે એટલે હાલો પછી તને ખાઈને પછી છે ને મળીએ. હેલો ફેમિલી, તો ફાઇનલ છે જો આપણે ખાઈ પીને વાસણ ધોઈ નવરા થઈને ઘરે જવા માટે નીકળી ગયા છીએ. જો રસ્તામાં પહોંચ્યા છીએ, જો છે રસ્તામાં પહોંચ્યા છીએ. અમારા આતુબેન છે ને ઘરેથી ખાઈ નીકળ્યા છે તો હજી શું કે ખબર પપ્પા હોટલમાં લઈ જશું એવું છે. આરુબેનનું અમારું છે ને જો હાલો તે પછી છે ને ઘરે જઈને મળીએ. હેલો ફેમિલી, તો ફાઇનલ છે ને જો આપણે ચપ્પલ ફાઇનલી આપણે આવી ગયા છીએ ચિયાડા, કારણ કે અમારે અહીંયા રોકાવાનું હતું છે ને અમારે છે લગ્ન. ચંપલમાં અહીંયા થાય છે મારે છે ને લગ્ન છે તો હા અત્યારે જવાનું છે ત્યાં, કારણ કે કરે છે કંકોત્રી લેખન ને એવું તે છે ને ભાઈ મને બોલાવે છે તો મેં કીધું જાઉં કંઈક કામ હશે તો છે ને આપણે જાઈએ. હાલો તો છે ને આપણે લખવાની છે કંકોત્રી. બ્લોગ તો બનાવવો જ પડે ને તાર ભાઈ છે. જો આપણી છે માર ભાઈ આ તે છે આ ભાઈ અમારે લીધો આઈફોન. કોંગ્રેચ્યુલેશન કહેજો બધા. સારું હાલો તો છે ને આપણે લખી લઈએ કંકોત્રી. હેલો ફેમિલી, તો જો ફાઇનલી છે ને અમારા છોકરા બધા ગયા છે રામદેવના મંદિરે, કારણ કે અહીંયા છે ને આજ છે બીજ કરી છે તો છે ને એ લોકોને બધા અહીંયા જમાડ્યું છે તો બધી પરચા ગઈ છે ત્યાં અને હું અહીંયા બેઠી છું. અહીં જો અમારી બેન કરે છે આંબલીમાંથી બધા બી કાઢી પછી સ્ટોર કરવાની હોય તો એ કરે છે. અને મારી મમ્મી જો છે મારી મમ્મી મૂકે છે ખીચડી. જો અમારે છે ને ગેસની ખીચડી કોઈને ના ભાવે, મમ્મી છે ને પછી ચૂલા ઉપર જ ખીચડી કરે એ બધું છે. અને છે ને મારા ભાભી ગઈ છે ત્યાં એ લોકોને લઈને, કારણ કે એકલા તો મોકલાય નહીં, કારણ કે રામદેવનું મંદિર છે ને અમારા રોડની બાજુમાં જ છે તો એ કોઈ છે એને લઈ અને અમે જો બે કરતા હતા આંબલી ખારી એ બધું છે તાણે. અને અત્યારે તો એટલો કકડાટ હતો ને, કારણ કે ચાર તો અમારા હતા તે એમાં બે પાસા બીજા મારા ભાઈના બે એના ઉમેરાણા, એટલે છે ને એ લોકો આમ ભેગા થાય ને એટલે એ લોકોની મસ્તી આમ જ ચાલુ થઈ જાય એ બધું છે. અત્યારે વાગી ગયા છે 5:30 થઈ ગયા છે બધું છે. હાલો તે પછી છે ને મળીએ. હેલો ફેમિલી, તો જોશે ને આજે મારે છે ને ચૂલા ઉપર શેકાય છે આંબીલા, કારણ કે આંબલી કરી હતી તો એના આંબીલા નીકળ્યા ને તો જો, કારણ કે છે ને આંબીલા ખાવાની મજા આવે કડકડાવાની છે. અને આ જો અમારા મમ્મીનું મિની ગાર્ડન છે, કેટલું બધું રોપેલું છે. તુલસી આ છે ને દાડમડી છે, જો દાડમાં બહુ આવે પણ અત્યારે કંઈ આવ્યા નથી. સો આ છે જાંબુ મોગરો હશે મોગરો. અને આ ઝાડિયાનું છે ને ખબર નથી, જો કોઈને ખબર હોય ને તો કમેન્ટમાં કહેજો. જો તમને દેખાડું પાંદડા. અને આ છે ગોટી બેન, આ હારી કલરની બધી ગોટી આવે છે. હા પણ નથી આ આદુ જો તો છે ને આદુ બેન ડામાં દાડમ ખાવા છે, પણ અમારે કેવું છે ખબર છે આ દાડમડી મોટી થઈ ગઈ હતી ને બહુ સો તે છે ને કાપી નાખી હતી, એટલે હવે કાંઈ દાડમ છે નહીં ને દાડમ આવે છે બહુ પણ કાપી નાખી હતી એટલે અમારા આદુ બેન કરે છે દાડમ ખાવાની જીત. તો હાલો આપણે છે પહેલા એને મનાઈ લેવી પછી મળીએ. એ બાપા જો ફેમિલી, તો અહીંયા છે ને અમારા આદુબેનની ચાલે છે મસ્તી છે. જો ત્યાંના તમારા મામાને ઘરે આવીને મોજ પડી જાય છે. હેલો ફેમિલી, તો જોશે ને આ મારા આદુબેનની ચાલે છે મસ્તી. અને અત્યારે હવે વાગી ગયા છે 9 વાગી જવા આવ્યા છે. તો છે ને હવે આ વિડીયોનો અહીંયા પૂરો કરવી અને મળી એક નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.